આજે આપણી ભાષાનો દિવસ છે. જોરથી તો બોલો જરા. કેમ છો બધા? દરેક સંબંધમાં બંધન છે. દરેક સંબંધમાં બંધન છે. માં, માતૃભાષા, માતૃભૂમિ અને આપ સર્વેને આર્યા લુણાગરિયાના લાખેણા વંદન છે. આજે 21 માગશર એટલે કે આપણો વિશ્વ માતૃભાષા દિવસ. ત્યારે વિશ્વ માતૃભાષા દિવસની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર જેડી ગાબાણી લાઇબ્રેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત માતૃભાષાના મહોત્સવમાં ઉપસ્થિત આપ સર્વેને મારા લાખેણા વંદન છે અને જય શ્રી કૃષ્ણ. આજે માતૃભાષા દિવસ છે. માં, માતૃભૂમિ, માતૃભાષા ચ સ્વર્ગદાતી અપી ગરીયસી. માં, માતૃભૂમિ અને માતૃભાષા એ સ્વર્ગથી પણ મહાન છે. માતૃભાષા એટલે શું? માતાની ભાષા, મા પાસેથી મળેલી વારસાની ભાષા, પરિવારમાં આજુબાજુમાં બોલાતી ભાષા, આપણને વિચાર જેમાં આવે ને આપણે લોકોની સામે રજૂ કરીએ એ ભાષા એટલે કે આપણી માતૃભાષા. પણ શું આજે આપણને આ આપણી માતૃભાષાનું મહત્વ છે ખરા? આજે આપણે આપણી માતૃભાષાનું મહત્વ ભૂલી રહ્યા છે. આજે આપણે એ સુંદર રૂપાળી નારી એટલે કે અંગ્રેજી તરફ વળી રહ્યા છે. ત્યારે એક પંક્તિ યાદ આવે કે ગુજરાતી મારી માં અને હિન્દી મારી માસી, ગુજરાતી મારી માં અને હિન્દી મારી માસી, સંસ્કૃત મારી નાની અને અંગ્રેજી એ મારી બાજુમાં રહેતી એક સુંદર મજાની નારી. એ જ વાતથી ગજગજ ફૂલતી છાતી, એ જ વાતથી ગજગજ ફૂલતી છાતી કે હું અને તમે બંને ગુજરાતી, હું અને તમે બંને ગુજરાતી. આપણી માતૃભાષા કહેવાય ને કે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય ને તો જો તમે કોઈ બીજી ભાષામાં વાત કરતા હોય ને તો એ વ્યક્તિની એ વાત છે ને એના મગજ સુધી જાય. પણ જો તમે એની વાલી માતૃભાષામાં વાત કરતા હોય ને તો સામેવાળા વ્યક્તિ જે વાત કરી રહ્યા છે ને એ વાત એના હૃદય સુધી જાય છે સાહેબ, હૃદય સુધી જાય છે. અને આજે કહેવાની ઘણી ઈચ્છા થાય કે હું ગુજરાતી છું અને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરું છું. એનો ગર્વ છે કે મારા માતા પિતા મને ગુજરાતી શિક્ષણ આપે છે. પરંતુ અત્યારના માતા પિતા એ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવા ઈચ્છે છે. શું આટલું બધું મા ઉપર પ્રેમ નહીં ને માસી ઉપર પ્રેમ છે? આપણે 7 થી 8 ફૂટના એક ક્રિસમસ ટ્રીનું મહત્વ પોતાના બાળકોને સમજાવીએ છીએ, પણ શું કદી 4 ફૂટના નાના એવા તુલસીના છોડનું મહત્વ સમજાવીએ છીએ? યાદ રાખજો, ડોલર સામે રૂપિયો સસ્તો થઈ શકે પણ આપણી માતૃભાષા, આપણી ગુજરાતી ભાષા એ ક્યારેય સસ્તી ન થાય. આપણી માતૃભાષા છે એનું આપણે ગૌરવ હોવું જોઈએ કે આપણી માતૃભાષા એ ગુજરાતી છે. ત્યારે કહેતા આનંદ થાય છે કે હજુય તારા નામનો ટહકો મેં મારા હૃદયમાં છાતીમાં રાખ્યો છે, હજુય તારા નામનો ટહકો મેં મારી છાતીમાં રાખ્યો છે. ભૂસવા ક્યાં દીધો કક્કો એ હજુય મેં પાર્ટીમાં રાખ્યો છે, કે ભૂસવા ક્યાં દીધો એ કક્કો હજુય મેં પાર્ટીમાં રાખ્યો છે. હજુ મેં તારા નામનો ધબકારો ગુજરાતીમાં જ રાખ્યો છે, કે હજુય મેં તારા નામનો ધબકારો ગુજરાતીમાં જ રાખ્યો છે. અરે સાહેબ, એ અંગ્રેજીની એબીસીડી આપણે બાળકને શીખવાડીએ છે. A4 એટલે શું થાય? બોલો તો ખરી. એપલ. અને Z4 એટલે? A4 એપલ થી લઈને Z4 ઝીબ્રા થી અંત પામતી એબીસીડી અંતે તો જાનવર બનાવીને જ મૂકી દે છે ને. હવે એકો અ એટલે શું થાય? ખરેખર અ એટલે અજ્ઞાની અને જ્ઞ એટલે જ્ઞાની. આપણી માતૃભાષા એવી છે કે જે અજ્ઞાનીથી શરૂ થાય છે પણ અંતે આપણને જ્ઞાની બનાવીને જ મૂકે છે સાહેબ, જ્ઞાની બનાવી દે છે. જો તમારે તમારા બાળકને બાબામાંથી બાબુ બનાવવું છે ને તો તમે એને અંગ્રેજી
માધ્યમમાં શિક્ષણ આપજો, પણ જો એને નરમાંથી નારાયણ અને અહીં ઉપસ્થિત કવિગણને અહીં મંચસ્થ મહાનુભાવો જેવું વ્યક્તિત્વ જે તમારે નિખારવું છે ને તમારા બાળકમાં, તો ગુજરાતીની જરૂર પડશે જ. જો તમારે તમારી દીકરીને એ સ્વચ્છંદી બનાવવાની રેસમાં ધકેલી દેવી હોય ને તો અંગ્રેજી શીખવાડજો, પણ જો એને ખરેખર સતીત્વનું મહત્વ સમજાવવું હોય અને અહીં બેઠેલા અંકિતાબેન મુલાણી જેવી બનાવી હોય ને તો ગુજરાતીની એ ઝવેરચંદ મેઘાણીએ લખેલી ચારણ કન્યા તો શીખવાડી જ પડશે. આપણે કેવી રીતે ભૂલીએ આપણી માતૃભાષાને? આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જો એ આપણી ગુજરાતમાં આવેલી વડનગરની શાળામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમને ગુજરાતી અને હિન્દી આવડે છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશ વિદેશમાં ફરતા ફરતા તેઓ અંગ્રેજી શીખ્યા. તેઓને અંગ્રેજી ખૂબ પૂરતું આવડે છે, તો પણ આપણા ભવ્ય ભારત દેશનું સંચાલન કરે છે, તો એનાથી વધારે આપણે શી જરૂર છે? ચાલો, અહીં બેઠેલા બધા ભણેલા ગણેલા શિક્ષિત છે. આપણે સૌને અંગ્રેજી આવડે છે, ખૂબ પૂરતો તો ખૂબ પૂરતું. ચાલો હવે મને ગંગા સ્વરૂપ અને પ્રજ્ઞાચક્ષુનું અંગ્રેજી કહો તો ખરા. ગંગા સ્વરૂપ અને પ્રજ્ઞાચક્ષુનું અંગ્રેજી કહો તો મને. એ જ તો છે ને કે વિધવાનું અંગ્રેજી વિરો થશે પણ ગંગા સ્વરૂપનું નહીં થાય. એ આંધળાનું અંગ્રેજી બ્લાઇન્ડ થશે પણ પ્રજ્ઞાચક્ષુનું ક્યાંય નહીં થાય. પણ આજે એવું કહેતા થોડું ઓલું થાય છે, શરમ આવે છે કે આપણી એક ભાષા ધીમે ધીમે ભૂલાતી જાય છે. યાદ રાખજો, એ ભાષા જશે ને તો સાથે એકલી નહીં જાય. આપણી સંસ્કૃતિ, આપણી બાપ દાદાની બોલાતી ભાષા, આપણા દરેકના પરિવારમાં બોલાતી ભાષા જશે. આપણા ઇતિહાસનો હૃદયનો એક કટકો જ છે. સાહેબ, આપણી ભાષા છે ને એ કઈ અસ્તિત્વમાંથી વહી જાય એવી નથી, મરી પડે એવી નથી. એ કઈ ઓક્સિજન પણ નથી કે મરી જાય. સાઈરામ દવેભાઈની આ વાત મને ખૂબ ગમે કે કઈ ઓક્સિજન પર નથી કે મરી જાય, પણ એટલું તો માનવું જ પડશે કે ઘાયલ જરૂર થઈ છે. પણ આજે મને આ દ્રશ્ય જોતા ઘણો આનંદ થાય છે કે આપ સર્વે પોતાની માતૃભાષા પ્રત્યે આટલો પ્રેમ ધરાવો છો, અને એ માટે જ્યારે તમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હોય, આપણે મળીને એક સાથે પ્રયત્ન કરવાનો છે કે આપણી વહાલી માતૃભાષાને જે ઘા લાગ્યો છે ને એને આપણે દવા લગાવવાની છે, અને એક સાથે મળીને એ ઘાને આપણે બુરવાનો છે ને પાછો એને સ્વસ્થ કરવાની છે, તંદુરસ્ત કરવાની છે. આપણે સૌનો સાથ અને સૌનો વિકાસ આ સ્લોગન મને બહુ ગમે. જો આપણે એકજૂટ થઈ જઈએ તો મારો વિશ્વાસ છે કે આપણી માતૃભાષા એ પણ વિશ્વમાં એવા સ્તરે હશે કે જે કોઈ એમ કહી ન શકે કે ના, મારી માતૃભાષા મને ભૂલાતી હોય એવી લાગે છે. આપણે એકજૂટ થઈને આ કાર્યક્રમમાં જોડાવાનું છે કે આપણે સૌ આપણી માતૃભાષાનું રક્ષણ કરીએ. તો હા કે ના? હાથ ઊંચો કરો તો બધા એકવાર. વાહ વાહ, ખરેખર પેલા તો તમારા માટે જોરદાર તાળીઓ પાડો. આજે આપણે અંકિતાબેન મુલાણી અને ગુજરાત સાહિત્ય એકાડમીનો આભાર માનવો જોઈએ કે એમણે માતૃભાષા માટે આટલો સરસ મજાનો કાર્યક્રમ કર્યો અને મને અહીં મારું વક્તવ્ય રજૂ કરવાનો મોકો મળ્યો. તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બસ અંતે એટલું જ કહીશ કે મારી સપનાની ભાષા, મને ઊંઘ આવે ભાષા ગુજરાતી, મારું વક્તવ્ય હું આપું એ ભાષા ગુજરાતી, હું રડું એ ભાષા ગુજરાતી, હું હસું એ ભાષા ગુજરાતી, હું કોઈની સાથે ઝઘડો કરું ને એ પણ ભાષા ગુજરાતી. એ સાવજની દીકરી, એ બાપની 56ની છાતી, એવું ગુજરાતની. હા, મારો સ્વર છે નાગ કન્યા જેવો. અડધું પડતું આવડે છે ઇંગ્લિશ, પણ મને ગર્વ છે કે હું અને મારી માતૃભાષા બંને ગુજરાતી. જય હિન્દ, જય ભારત. ખૂબ બધી તાળીઓથી વધાવી આર્યાને. આર્યાનું સન્માન કરવા માટે વિનંતી કરીશ અંકિતાબેન મુલાણીને કે આર્યાનું સન્માન કરે.
કહેવાય ને કે કોઈના રસ્તા પર તો શું ચાલીએ, ખુદનો રસ્તો ખુદ બનીએ. ભલે ને ફેલાયો હોય ચોમેર અંધકાર, પણ ખુદનો સૂરજ ખુદ બનીએ.